હેલો, કમ્ફર્ટેબલ છે બધાને? ઓકે. હવે સૌથી પહેલા મારો ટૂંકમાં પરિચય આપી દઉં. પૂનમ પાજાણી, બાય પ્રોફેશન ક્રિમિનલ લોયર છું. એક બહેનો માટે બહુ સારી વાત કરીશ કે હું 37 વર્ષની ઉંમરમાં મેં LLB ભણવાનું ચાલુ કર્યું અને 41ની ઉંમરમાં 40-41ની ઉંમરમાં હું લોયર બની. બહેનોને એટલા માટે ખાસ સંબોધું છું કે ભણવાની કોઈ ઉંમર નથી હતી બહેનો. જો પરિવારનો સપોર્ટ હોય ને તો તમે કોઈ બી ઉંમરમાં ભણી શકો છો, કારણ કે કૂવામાં હશે તો અવેડામાં આવશે. બરાબર ને? એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. સાચી વાત કે ખોટી વાત? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે હું મેઇન પોઈન્ટ ઉપર આવું છું, વધારે સમય નહીં લઉં અને એમ બી મારી જે પેલું હું વક્તા થોડી સ્પીડમાં બોલું છું કઈ બી, એટલે તમારો ટાઈમ બી બચશે. હવે ખાસ વાત એ કે અમારી એક સંસ્થા ચાલી રહી છે સેવ હ્યુમેનિટી કરીને. એમાં એક અભિયાન હાથ ધર્યું છે ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ. ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ એટલે સ્વરક્ષણ. કરાટા જુડા નહીં. લોકોને સેલ્ફ ડિફેન્સ એટલે એવું લાગે કે કરાટા જુડા ટેકવન્ડો, પણ એ નહીં. એ તો છે જ એક પાર્ટ, પણ એની માટે મસલ્સ જોઈએ. બાળકને મસલ્સની તાકાત હોવી જોઈએ, જે લાંબા વર્ષોની પ્રેક્ટિસ પછી આવે છે. પણ અમે લોકો દીકરીઓને ટેકનિકલ ફાઇટ શીખવાડીએ છીએ. ટેકનિકલ ફાઇટ એટલે એક 9 વર્ષની દીકરી બી કોઈ બી પુરુષ સાથે પોતાના બચાવ માટે લડી શકે એવી સક્ષમ બનાવીએ છીએ, ટોટલી ફ્રીમાં. ફાઇટની સાથે અમે ગુડ ટચ બેડ ટચ શીખવાડીએ છીએ. સાયબર સેફ્ટીની ટ્રેનિંગ આપીએ છીએ. સાયબર સેફ્ટી તમને ખ્યાલ છે, અત્યારે ઓલમોસ્ટ ક્રાઇમ જે થાય છે દીકરીઓ સાથે, છેતરપિંડીના, લવ જેહાદના કિસ્સા, એ તમામે તમામ સોશિયલ મીડિયા પર થાય છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર. તમે જાણો છો તમારા કરતાં વધારે હવે બાળકો એમાં રચ્યા પચ્યા રહે છે કે જે હવે પહેલા કેવું હતું કે જ્યારે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ નહોતું, મોબાઈલ હતા, ત્યારે સડક સાપ રોમિયો હોતા હતા, મવાલીઓ હોતા હતા, જે છેડતી કરતા હતા. પણ હવે એ બધું નીકળી ગયું છે. હવે સોશિયલ મીડિયા થ્રુ પોતાની ખોટી ફેક આઈડી બનાવીને દીકરીઓને ફસાવવામાં આવે છે. લવ જેહાદના હાઈએસ્ટ કિસ્સા આ સોશિયલ મીડિયા થ્રુ થાય છે. કારણ કે એક ખાસ વાત કરીશ, આવી લવ જેહાદમાં ફસાયેલી 134 દીકરીઓને હું પાછી લાવી છું. બીજી વાત, કોણે ગ્રીષ્મા વેકરિયા સુરતનો કિસ્સો સાંભળ્યો છે? હાથ ઊંચા કરશો પ્લીઝ. ગ્રીષ્મા વેકરિયા વાળો સુરતનો કિસ્સો, જેને જાહેરમાં પબ્લિકમાં એના પરિવારની સામે એનું ગળું કાપીને મારી નાખવામાં આવી. કેટલા લોકોને ખ્યાલ છે? પ્લીઝ હાથ ઉપર કરો. ઓકે. બીજો કિસ્સો, નિર્ભયા રેપ કેસ. કેટલા લોકોને ખબર છે દિલ્હીનો? એમાં દીકરી જોડે 5 જણાએ ગેંગ રેપ કર્યો હતો અને એની હાલત એટલી ખરાબ કરી નાખી હતી કે આપણે એમ સમજી લો કે સમાજ ઉપર કે આપણે આપણી જાત ઉપર શરમ આવે. એ સિવાય હમણાં સાક્ષી હત્યાકાંડ થયો હતો દિલ્હીનો, ખ્યાલ છે? કેટલા લોકોને ખ્યાલ છે સાક્ષી? એનું જાહેરમાં માથું ફોડી, પેલા છૂરા માર્યા, પછી પથ્થરથી માથું ફોડી નાખ્યું. આ બધામાં ક્યાંક ને ક્યાંક આપણા માતા પિતાની ભૂલ લાગે છે. હું તમને સમજાવું, આમ ભૂલ નહીં કે કદાચ આપણે એ દીકરીને કદાચ થોડી ઓછી ભણાવીને અથવા બ્યુટી પાર્લર, બ્યુટીનો ધ્યાન ઓછું અપાવીને, ઘરકામ ઓછું કરાવીને પોતાના સ્વ બચાવની ટ્રેનિંગ અપાવી હોત તો આજે દીકરી કદાચ આપણી સામે હોત. ગ્રીષ્મા વેકરિયાને સાથે જે ઘટના ઘટી, એમાં જે છોકરાએ ગળું કાપ્યું, એક સિંગલ હડી તો 100 ગ્રામનો જ હતો છોકરો. ખ્યાલ છે? એ ખાલી 1 જ લાફાના ધરાયો હતો. મારા જેવીનો 1 લાફો પડે તો 5-7 આટા ફરી ગયો હતો. જો એ દીકરીને સક્ષમ બનાવી હોત, એને બચકું ભર્યું હોત, અથવા તો એને સેન્ટર પોઈન્ટ ઉપર અટેક કર્યો હોત, અથવા વાળ ખેંચ્યા હોત, તો હું એવું નથી કહેતી કે એને વાગ્યું હોત, વાગ્યું તો હોત કદાચ, પણ એ જે 2-5 સેકન્ડની ઝડપ થાત ને, એમાં બીજા જેટલી પબ્લિક હતી ને એને ઉપર ઝાપટો મારી શકત ને એ દીકરીને બચાવી શકત. થાત કે નહીં? પણ કોઈએ એવું ના કર્યું અને દીકરી એક કહેવાય ને કસાઈ જોડે પેલો બકરો હલાલ થાય ને ઈદના દિવસે, એ રીતના હલાલ થશે ને આમ ઊભી તમે એક વિડીયો જોજો. એ વસ્તુ આપણા બધા માટે શરમજનક છે. એટલે આ બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, આ બધી ઘટનાઓ જોઈને મને એમ થયું કે હવે દીકરીઓ માટે કંઈક વિચારવું જોઈએ, દીકરીઓ માટે કંઈક કરવું જોઈએ, કારણ કે મારે પોતાને 2 દીકરીઓ છે. જ્યારે બી કોઈ બી દીકરીને હું તકલીફમાં જોઉં છું ત્યારે મને એની
ની દવાખાને ગઈ ત્યારે ખબર પડી કે મારા માથામાં 3 ઘા છે. છતાં બી આજે તમારી સમક્ષ ઊભી છું. મારા હાથમાં 3 થેન્ક યુ. મારા હાથમાં 3 થી 4 વખત ફ્રેક્ચર થયેલું છે. હમણાં 7 થી 8 મહિના પહેલા ચાલુ રિક્ષામાં મેં એક કાકા હતા, ઉંમરલાયક કાકા તો ના કહેવાય, લુખ્ખો કહેવાય એને તો, કે જેને નાની એવી દીકરીને રિક્ષામાં બેઠા બેઠા એવી ગંદી હાલત કરી જેમાં મારી નજર પડી. ચાલુ રિક્ષામાં દોડતા દોડતા મેં એને માર અને એમાં મારા હાથનો મસજ ફાટીને થોડી નાની એવી સર્જરી આવી. છતાં બી તમારી સામે ઊભી છું, હાથ લપ કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે હું એક ફિમેલ તરીકે, એક લેડીઝ તરીકે, એક દીકરી તરીકે, એક મા તરીકે તમારા દીકરીઓ માટે ફાઇટ કરી શકું. છતાં બી આજે જીવતી છું. તો કોઈ દીકરી પોતાની માટે ફાઇટ ના કરી શકે? પોતાની જાતે તાકાત આપી શકે? હા કે ના? બસ હું એ જ ચાહું છું કે દેશની દરેક દીકરીને સુરક્ષાને હું દત્તક લઉં અને પાપાની પરીમાંથી પાપાનું શેરની બનાવું. જેમ તમે તમારી દીકરીઓને રોટલી પડતા શીખવાડો છો ને, એમ અમે દીકરીઓને દુષ્ટ માણસોના હાથ પગ તોડતા શીખવાડીએ છીએ ફ્રીમાં. બીજું, કદાચ હાથ પગ તૂટી જાય કે કઈ બી થઈ જાય, હું તો કહું છું દીકરીઓને અત્યારે મીડિયા બી કદાચ સોશિયલ મીડિયા મૂકશે મને કોઈ જ ફરક નથી પડતો. હું તો એમ બી કહું વધારે વાગી જાય, વધારે તકલીફ થાય, મારું નામ આપી દીધો કે પૂનમ આંટી કે પૂનમ દીદીએ માર્યું છે, અમે કશું નથી કર્યું, હું જેલમાં જતી રહીશ તમારા બદલે. પણ સામેવાળાને સજા આપી નાખો. હજી ત્રીજી વાત કહું તમને કે અમે દીકરીઓને અબલામાંથી ભલા બનતા શીખવાડીએ છીએ, પણ દુષ્ટ માણસો માટે. કારણ કે હવે છે ને રોવા ધોવાના દિવસો ગયા, માના મગજમાં છે સબક શીખવાડવાના દિવસો આવ્યા. એટલે બહેનો હું એટલું જ ચાહું છું કે તમારા મોરબી સિટીનો એક વાત કહેવા માંગુ છું, ખાલી બ્રહ્મ સમાજ પૂરતું નહીં. આ વિષય એવો છે કે આપણા બધા સમાજનો વિષય છે, બધા ધર્મનો વિષય છે કે આપણે બધા મળીને એક અભિયાન ઉપાડીએ. આપણી દીકરીની રક્ષા આપણે કરશું ને તો બીજાની દીકરીની આપોઆપ રક્ષા થઈ જશે. તમારા શહેરમાં એવું કંઈ આયોજન કરો કે જેમાં હાઈએસ્ટ દીકરીઓ આપણે પાર્ટિસિપેટ કરે અને અમે તમારી ત્યાં આવશું તો આપણે દીકરીઓને ફ્રીમાં ટ્રેનિંગ આપીશું. બરાબર? એટલે હવે વધારે સમય નથી લેતી કારણ કે તમે લોકો બી બહુ અકળાયા હશો અને આ સાથે મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ સો મચ. જય ભારત. ખૂબ ખૂબ આભાર. અને આપની વાત પરથી મને પણ એક વાત કહેવાનું મન થાય છે કે આપણે